તો કેમ છો મિત્રો, હું છું યોગ આવી ગયો છું ફરીથી એક નવો વ્લોગ લઈને. ગ્લેરમાં ઊંઘવામાં થાય છે હવે સાવના. બસ હવે જાઉં છું જોબ પર. મળ્યા આપણે સીધા ત્યાં. મિત્રો ગ્લેરમાં આવી ગયા છે હવે 9:30. હું આવી ગયો તો શોરૂમ પર. તો મિત્રો ગ્લેમાં આવી ગયા છે હવે 10. બસ હું આવ્યો તો બીજા કોલોને મટીરિયલ ભરવા માટે. જોઈ શકો છો તમે આ બધું મટીરિયલ છે મારું. તો મિત્રો ગ્લેમાં આવી ગયા છે હવે બહાર. હું જાઉં છું ડિલક્સ આગળ કાલા કેન્દ્રમાં પરસાન લેવા માટે. મળ્યા આપણે સીધા આગળ. તો મિત્રો ઘડિયામાં આવી ગયા હતો એક અને હું આવ્યો હતો ગોડાઉન ઉપર. અમારા સલમાનભાઈ આવ્યા હતા. એમને બધા હારા છો ને? હા, મારે યુગભાઈને લેક અને સરપ્રાઈઝ દોનું બે બાજુ કરજો હો ભાઈ. મારો ભાઈબંધ છે એક નંબરનો. અને કોઈ બી અત્યારે ઉદયપુર ફરીને આવ્યો ભાઈને વિડીયો જોઈ તમે લાઈક કર્યું છે ને, લાઈક કરજો. ભાઈને સુપરસ્ટાર બનાવો. થેન્ક યુ. છે હવે 3:30. બસ હવે હું જોઉં છું ઘરે. છે હવે 3:30. બસ અમે આવ્યો હતો મારા મિત્રને ત્યાં. બસ હવે અમે મેગી બનાવીને ખાઈએ છીએ. આવો તમને પણ બતાવું મેં મેગી કેવી રીતે બનાવું છું. તો મિત્રો હવે અમારી મેગી રેડી થઈ ગઈ છે, જોઈ શકો છો. બસ હવે અમે ખાઈને આનંદ માણીએ છીએ. તો બસ તો મળીએ આપણે સીધા આગળ બ્લોગમાં બન્યા રહેજો. મજા આવશે. આજે સન્ડે છે એના માટે. તો વ્લોગની મજા માણજો મિત્રો. તો મિત્રો જોઈ શકો છો આજે બહારનો વ્યૂ તમે સરસ મજાનો છે. બધી પતંગોને એવું થોડું ચમકે છે. મિત્રો જોઈ શકો છો આજે ખાવામાં છે ગરમા ગરમ પાસ્તા જે હિમાની બેને બનાવ્યા છે. જોઈ શકો છો તમે એકદમ સ્વાદિષ્ટ બનાવ્યા છે. બસ હવે અમે ખાઈને આનંદ માણીશું. કેમ છો મિત્રો, ઘડિયામાં આવી ગયા છે હવે 10:30. બસ મેં આજે રવિવાર હતો તેના માટે થોડી વાર બહાર ફળિયામાં બેસવા માટે ગયો હતો. બસ હવે ત્યાંથી આવી ગયો છું. 10:30 થઈ ગયા છે. બસ હવે હું જાઉં છું સુવા માટે. કાલે સવારે વહેલું ઉઠવાનું છે. મળ્યા પછી સીધા કાલે સવારના બ્લોગમાં. જય દ્વારકાધીશ.